નમસ્કાર મિત્રો, જય પુત્ર દાદા. તો પુત્ર દાદા યુવા ગ્રુપ ફરીવાર આપણે જરૂરિયાતમંદની સેવા કરવા માટે પાછા આજે આવી ગયા છીએ. રાજુલાનું હિંડોરણા ગામ અને હિંડોરણા ગામે આપણે આવ્યા છીએ. આ પરિવાર તમે જોઈ શકો છો, માડી અને દાદા છે. આની પહેલાં પણ આપણે એક વાર કરિયાણા કીટ આપી ગયા હતા, સેવા કરી ગયા હતા આપણો પુત્ર દાદા યુવા ગ્રુપ, અને ફરી પાછા માડીએ આપણો કોન્ટેક્ટ કર્યો એટલે પાછા આપણે આજે આવ્યા છીએ સેવા કરવા માટે. દાદા તમે જોઈ શકો છો, આ રીતના આખી હાલત છે. હા હા, હાલવાનો તકલીફ છે. હા, એને હાલવાનું, મારે પેટનું. હા, બીમારી છે મતલબ. હા, બેયને બીમારી છે. તો બેયને બીમારી છે. આવો પરિવાર છે મિત્રો, અને એકદમ જરૂરિયાતમંદ પરિવાર છે. અને પુત્ર દાદા યુવા ગ્રુપે આપણે બાવડું પકડ્યું છે આપણે, તો આપણે જ્યાં સુધી એની જરૂરિયાત હશે ત્યાં સુધી આપણે, દાદાની ઈચ્છા છે ત્યાં સુધી આપણે કરિયાણા કીટ અને જે પણ એની કાંઈ જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે એમની મદદ કરીશું. પુત્ર દાદા યુવા ગ્રુપ આપણું એ માટે જ કાર્ય કરીએ છીએ કે જો જે પણ કોઈ જરૂરિયાતમંદ છે એનું આપણે સેવા કરી શકીએ. તો આવા જરૂરિયાતમંદ પરિવારની સેવા કરવા માટે જ આપણો ગ્રુપ છે. તો તમારી આજુબાજુ પણ આવા કોઈ જરૂરિયાતમંદ હોય તો તમે સેવા કરો. અને તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે અમારા ગ્રુપમાંથી આ ટીકાભાઈ છે, સ્વામીભાઈ છે, અને આ ટીકાભાઈ આ હિંડોરણા ગામના જ છે, અને એની થ્રુ જ આ પરિવાર આપણને મળ્યો છે. તો આપણે ટીકાભાઈને પૂછશું કે આ પરિસ્થિતિ આ પરિવારની છે, કઈ રીતના તમારો આપણે આ પરિવારનો કોન્ટેક્ટ થયો. ટીકાભાઈને. ટીકાભાઈ કયો જરા. જય ભૂટા દાદા, અમારા ગામના જ છે અને અવારનવાર અમારા ઘરે આવ્યા કરતા, અને પછી એને વાત કરી મને, તો કીધું કે ભાઈ અમારેથી કામ થતું નથી, થાય ક્યાં સુધી અમે કામ કર્યું છે, અને પોતાનો દીકરો એક્સપાયર થઈ ગયો છે સર્પદંશથી. તો ત્યાર પછી એને વાત કરી એટલે મેં બાપભાઈને જાણ કરી. બાપભાઈ થકી વાત થઈ, પછી વાત કરાવી તો કે આપણે જઈ આવશું. અને આ બીજી વારે કેટલી અમે આવ્યા છીએ, બરોબર. અને આ જ રીતે અને પરિસ્થિતિ કંઈ કામ કરીએ કે એવું કોઈ છે નહીં ક્યારે, બરોબર. અને દાદાને માડી બે જ છે, બરોબર. અને હવે આગળ મીરુભાઈ વાત કરશે. ટીકાભાઈ જે રીતના વાત કરી પ્રમાણે આ મકાનની હાલત તમે આ રીતના જોઈ શકો છો. આખું મકાન આ રીતના છે. અને માડીને દાદાને એક જ દીકરો હતો, જે સર્પદંશથી તેમનું મૃત્યુ થયું છે ઘણા ટાઈમ પહેલા. અને માડીને દાદા બે એક જ છે. તો ખરેખર મિત્રો, એક જ હાથ જોડી અને એક પુત્ર દાદા યુવા ગ્રુપના સભ્ય તરીકે એક તમને પ્રાર્થના કરું કે તમારી આજુબાજુ કોઈ આવો જરૂરિયાતમંદ પરિવાર હોય તો તમારી શક્તિ પ્રમાણે, ફૂલની તો ફૂલની પાકડી રૂપી જે પણ તમારી શક્તિ હોય, કારણ કે ભગવાને જીવન આપણને આપ્યું છે તો કોકને મદદરૂપ થઈ એવું દાદાના આદેશથી એક પુત્ર દાદા યુવા ગ્રુપના સભ્ય તરીકે તમને હાથ જોડીને પ્રાર્થના કરું કે કોઈને પણ મદદરૂપ થઈએ આપણે, ભલે આપણી શક્તિ પ્રમાણે જે રીતના આપણે મદદરૂપ થાય. એવું કંઈ જરૂર નથી કે 2-5 હજાર રૂપિયા, આપણી પરિસ્થિતિ 100-200-300ની છે તો એ પણ 100-200-300 કોઈ જરૂરિયાતમંદ પરિવારને તમે મદદ કરશો તો એના માટે 100-200-300 બહુ 2-3 હજાર રૂપિયા જેવું થઈ જાય મિત્રો. તો એટલી તમારા આજુબાજુ કોઈ આવો જરૂરિયાતમંદ પરિવાર હોય તો તમે પણ આ રીતના સેવા કરો. અને જ્યાં જરૂર પડે ત્યાં અમારું પુત્ર દાદા યુવા ગ્રુપ જે છે એનો તમે કોન્ટેક્ટ કરો. અને ખાસ એક નમ્ર વિનંતી કરું છું કે અમારું ગ્રુપ જે છે ને અત્યારે અમરેલી જિલ્લા આજુબાજુ જે મહુવા, ઉના એ સાઈડ જ અમે વધારે ધ્યાન દઈએ છીએ, કારણ કે અમારું ગ્રુપ હજી નાનું છે અને અમે સેવા કરીએ છીએ. કારણ કે બહુ અમારે બહારથી ફોન બહુ આવતા હોય છે કે ભાઈ અમારે આ રીતના જરૂર છે. વાત બધી સાચી હોય છે, પણ અમે દૂર સુધી નથી પહોંચી શકતા, કારણ કે અમે ગ્રુપ ચાલુ કર્યું છે અને થોડોક ટાઈમ જ થયો છે, દોઢથી 2 વર્ષ જેવું થયું છે, એટલે દૂર અમે નથી પહોંચી શકતા. એટલે એ લોકોની પણ જે વિડીયો જોઈ રહ્યા છે દૂરથી, અને જે પણ જરૂરિયાતમંદ છે તો એનો અમે એક માફીરૂપી એક હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ તમને. અને આ અમરેલી જિલ્લાની આજુબાજુ કોઈ એવા જરૂરિયાતમંદ હોય કે મહુવા આજુબાજુ, ઉના આજુબાજુ, તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અને આગળ દાદાની ઈચ્છા હશે તો આપણે આગળ પણ એટલું કોઈ જરૂરિયાતમંદ સુધી, જેટલા જરૂરિયાતમંદ છે ત્યાં સુધી આપણે પહોંચવાની કોશિશ કરશું. બસ એ સાથે જાજુ નહીં કહેતા, મળીએ પાછા કોઈ આવા જરૂરિયાતમંદ પરિવાર સાથે. બસ એ જ સાથે. જય પુત્ર દાદા.